મારી મકાન તો આપણા ચારણનું છે કે હાકળ કેમ મારી છે કે માં ઘરે નહીં હોય કોઈ, ભલે કોઈ ઘરે ન હોય પણ ચારણનું ખોડું છે, આપણે બધે જ આવી છીએ તો એના ફળિયામાં આપણે જવું પડે. આમાં એ હાકળ આમ પોતે હાથે તેમ હાકળ આંકી કરી દરવાજો ઉગાડી અને હાલતા ત્યાં તો સામે ઓહરીમાં ગાર કરેલી, પ્લાસ્ટરની તો વાત ક્યાં રહી, ગાર કરેલી એમાં 80 વર્ષના ડોહીમાં માથે ઓઢણું અને ઓઢેલું ખીતીએ ટીંગાતું અને પોતે ઘંટુલો ફેરવતા 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 ચારણ જોગમાં બેઠા ને હોનભાઈ ને આવતા જોયા હો વિદ્વાન ચારણો. એ વખતે બાટલાના કાઠી દરબારો ભેળા અને આયમાને આવતા જોયા ને સડક કરીને ડોહીમાં ઊભા થઈ ગયા, ખીતીએથી ઓઢણું લઈ માથે ઓઢી લીધું, હોનભાઈ મને પગે લાગ્યા કે આવો માં પધારો પધારો. સાહેબ સોનબાઈમાં માટે પાણી ભરવા જ્યાં ડોહીમાં જાય ત્યાં તો આયમાં ઘંટુલા ઉપર બેહી ગયા, ઘંટુલો મળ્યા ફેરવા હોનભાઈમાં હો. એક આંટો, બીજો આંટો, ત્રીજો આંટો, ચોથો આંટો જ્યાં ફેરવો હોનભાઈ તો બાવડું ચાલી લીધું. રેવા દો માં, તમારે ન ફેરવાનો હોય. જે કઈ આગતા સ્વાગતા કરી આયમાં ત્યાંથી નીકળ્યા એટલે પિંગલસિંહભાઈ જેવા ડાયા ચારણો, ભગત બાપુ જેવા પુશુક માં તમે ઘંટુલો ફેરવતા અમારી નજર તમારા હાથ સામે હતી, તમે એક પણ મુઠ્ઠી દાણા એમાં ઓર્યા નથી, ખાલી ખાલી ઘંટુલો ફેરવો. તેથી બાટલાની બજારમાં આણંદપર બાટલાઈ ગામ બોલાય છે, બાટલાની બજારમાં સોનબાઈમાં એટલું બોલ્યા હતા કે હું દાણા દળવા નહોતી બેઠી તો કે ચારણની ગરીબાઈને દળવા બેહી ગઈ હતી, મને દાણા દળવાનો શોખ નથી ભાઈ. અને એ જ પરિવાર કરસંબા જાળપ્પા નામનો એ ચારણ આજ પણ મુંબઈથી પ્લેનમાં આવે છે. મારી હોનબાઈ ન હોત તો હું ક્યાં હોત ભાઈ. આ જોગમાં